સવારમાં જ વજન ઘટાડવાની સફર શરૂ કરવી હોય તો, અને એ પણ કોઈ સાધનો વગર, સીધા પોતાના ઘરે? ચાલો આજે આપણે એવી જ 7 સિમ્પલ કસરતો વિશે વાત કરીશું જે વજન ઘટાડવામાં ખરેખર જબરદસ્ત મદદ કરી શકે છે. મોટાભાગે એવું માનવામાં આવે છે કે ફિટ થવું હોય કે વજન ઘટાડવું હોય તો ભાઈ જીમ તો જવું જ પડે, અને એ પણ મોંઘું. પણ શું આ વાત ખરેખર સાચી છે? ચાલો જાણીએ. તો જવાબ છે ના, બિલકુલ નહીં. વિચારો, દિવસની શરૂઆતની માત્ર 15 મિનિટ, ફક્ત 15 મિનિટની કસરત પણ આખા દિવસને બદલી શકે છે. હવે સવાલ એ છે કે કેવી રીતે? ચાલો આજ સમજીએ. તો સવારની કસરત જ કેમ? એવું તે શું ખાસ છે એમાં? આની પાછળનું વિજ્ઞાન છે ને એ ઘણું રસપ્રદ છે. જુઓ, સવારમાં કસરત કરવાથી આખા દિવસ માટે આપણું મેટાબોલિઝમ જાણે કે ચાલુ થઈ જાય છે. એક રૂટિન બને છે જે ખૂબ જ જરૂરી છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? શરીર એનર્જી માટે જમા થયેલી ચરબીનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. એટલું જ નહીં, એન્ડોર્ફિન્સ નામનો હેપી હોર્મોન રિલીઝ થવાથી મૂડ પણ ફ્રેશ રહે છે અને આખો દિવસ હેલ્ધી નિર્ણયો લેવાની પ્રેરણા મળે છે. તો ચાલો હવે એ 7 જોરદાર કસરતો પર નજર કરીએ જે આપણી પોતાની નો ઇક્વિપમેન્ટ એટલે કે સાધન વગરની ટૂલકીટ છે. સૌથી પહેલી અને કદાચ સૌથી જાણીતી કસરત, બાળપણની આ મજેદાર કસરત આખા શરીરને ગરમ કરવા અને હાર્ટ રેટને ઝડપથી વધારવા માટે એકદમ બેસ્ટ છે. કરવાની રીત તો એકદમ સિમ્પલ છે. સીધા ઊભા રહીને કૂદકો મારતી વખતે પગ અને હાથને બહારની તરફ ફેલાવવાના. આ એક જ કસરત પગ, હાથ અને પેટના સ્નાયુઓ એટલે કે કોર બધાને એક સાથે એક્ટિવ કરી દે છે. ઓકે, હવે થોડી સ્પીડ વધારીએ. બીજી કસરત છે હાઈ નીઝ. આ કાર્ડિયો અને પેટના સ્નાયુઓ માટે એકદમ ઉત્તમ કસરત ગણાય છે. આમાં કરવાનું શું છે? એક જ જગ્યાએ ઊભા રહીને દોડતા હોઈએ એમ ઘૂંટણને બને એટલા છાતી સુધી ઊંચા લાવવાના છે. આનાથી કેલરી તો ફટાફટ બળે જ છે, પણ પેટના સ્નાયુઓ પર પણ જોરદાર અસર થાય છે. આપણી ત્રીજી કસરતનું નામ જ એની તાકાત બતાવે છે, માઉન્ટેન ક્લાઇમ્બર્સ. આને કાર્ડિયો અને સ્ટ્રેન્થનો એક પાવર પેક્ડ કોમ્બો કહી શકાય. પુશઅપ જેવી પોઝિશનમાં આવીને જાણે કે કોઈ પહાડ ચડી રહ્યા હોઈએ એમ વારાફરતી ઘૂંટણને છાતી તરફ લાવવાના છે. આ કસરત ખાસ કરીને પેટની ચરબી ઘટાડવા માટે ખૂબ જ જાણીતી છે. ચાલો હવે વાત કરીએ શરીરના પાવરહાઉસની, એટલે કે પગના સ્નાયુઓની. અને આના માટે સૌથી સારી કસરત છે બોડી વેઇટ સ્ક્વોટ્સ. જાણે કોઈ ખુરશી પર બેસતા હોઈએ, બસ એ જ રીતે શરીરને નીચે લઈ જવાનું છે. આ કસરત શરીરના સૌથી મોટા મસલ્સને ટાર્ગેટ કરે છે. અને નિયમ બહુ સરળ છે. જેટલા મોટા મસલ્સ કામ કરશે તેટલી વધુ કેલરી બર્ન થશે આરામ કરતી વખતે પણ. પાંચમી કસરત છે પ્લેન્ક. દેખાવમાં ભલે આ કસરત એકદમ શાંત લાગે, પણ આ કોર સ્ટ્રેન્થનો એટલે કે પેટના અંદરના સ્નાયુઓનો અસલી ટેસ્ટ છે. ફક્ત થોડી સેકન્ડ માટે શરીરને એક સીધી લીટીમાં પકડી રાખવાનું છે. આનાથી પેટના ઊંડાણમાં રહેલા સ્નાયુઓ મજબૂત બને છે, શરીરનું પોસ્ચર સુધરે છે અને હા, પીઠના દુખાવામાં પણ રાહત મળી શકે છે. જો કમરની આસપાસની ચરબી પરેશાન કરતી હોય તો આ છઠ્ઠી કસરત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. એ છે સ્ટેન્ડિંગ સાઇડ ક્રન્ચીસ. આની ખાસિયત એ છે કે જમીન પર સૂવાની કોઈ ઝંઝટ જ નથી. ઊભા જ પેટના સાઇડના મસલ્સ, જેને ઓબ્લિક્સ કહેવાય છે, એને ટાર્ગેટ કરીને કમરને આકાર આપી શકાય છે. અને આપણી ટૂલકીટની છેલ્લી અને 7મી કસરત છે લંજીસ. આ શરીરના નીચલા ભાગની મજબૂતી અને સંતુલન માટે ખૂબ જ જરૂરી છે. એક પગ આગળ મૂકીને શરીરને નીચે લઈ જવાનું. આનાથી પગ અને નિતંબના સ્નાયુઓ તો મજબૂત બને જ છે, પણ સાથે સાથે શરીરનું બેલેન્સ અને કોઓર્ડિનેશન પણ ઘણું સુધરે છે. તો આ બધી કસરતોને ભેગી કરીને એક અસરકારક 10થી 15 મિનિટનું રૂટીન કેવી રીતે બનાવવું? ચાલો જોઈએ એકદમ સિમ્પલ પ્લાન. બસ આટલું જ. આ 7 સ્ટેપ્સને એક પછી એક કરવાના છે. શરૂઆતમાં 1 રાઉન્ડ પણ ઘણો છે અને ધીમે ધીમે સ્ટેમિના વધે એટલે આ જ સર્કિટને 2 કે 3 વાર રિપીટ પણ કરી શકાય. પણ એક વાત યાદ રાખવી જરૂરી છે. સારામાં સારા પરિણામ માટે માત્ર કસરત જ નહીં, પણ કેટલીક સારી આદતો પણ જરૂરી છે. જેમ કે નિયમિતતા, સારો પૌષ્ટિક ખોરાક, ભરપૂર પાણી અને સ્નાયુઓને આરામ આપવા માટે પૂરતી ઊંઘ. આ 4 સફળતાના મુખ્ય પાયા છે. તો આ બધી વાતનો સાર એટલો જ છે કે મોટા પરિણામો માટે હંમેશા મોટા પગલાં લેવાની જરૂર નથી હોતી.
દિવસની માત્ર 10-15 મિનિટની એક નાની પણ નિયમિત શરૂઆત પણ સ્વાસ્થ્યમાં જબરદસ્ત ફેરફાર લાવી શકે છે. તો હવે સવાલ એ છે કે આ બધી માહિતી સાથે આવતીકાલની સવારની શરૂઆત કેવી રીતે થશે? પસંદગી આપણી છે.